યસ એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અને સુરત મહાનગરપાલિકાની જેટલી પણ એક્ઝામો છે એમાં ઓડિટ ક્લર્ક ગણો કે આપણે ગુમાસ્તા ઇન્સ્પેક્ટરની ગણો કે આવનારી એક્ઝામો છે, તેમાં આવનારી એક્ઝામોમાં 2021-22નું મહાનગરપાલિકાના જે 10 માર્ક્સના સવાલ પૂછાવાના છે તેમાં 2021નું બજેટ 2021-22નું જે બજેટ જે 11 માર્ચ 2021 જાહેર કરવામાં આવેલું સુરત મહાનગરપાલિકા દ્વારા, તેના વિશે સવાલો પૂછાઈ શકે છે। તો આપણે એને સ્લાઇડ દ્વારા એક એક કરીને સમજીએ અને એને ભણીએ। તમે પણ એના ઉપરથી સમજીને વિચારીને અને એને ધ્યાનથી તમે લખશો એક એક મુદ્દાઓને। તો આપણી સામે આ માહિતી બધી સુરત મહાનગરપાલિકાની વેબસાઇટમાં આપવામાં આવેલી છે। તો તમે જોઈ શકો છો કે એને કયા કયા ટાઈપના એક એવોર્ડ મળેલા છે। જો બેસ્ટ સિટી કહી શકો 5th, પછી બેસ્ટ સિટી સેકન્ડ આવ્યું છે 2020માં EOL અને MPI, પછી સ્વચ્છતા ઉપર છે ક્લીનેટ સિટી સેકન્ડ આવેલું છે, બરાબર। તો આવી રીતના ઘણા બધા મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાને એવોર્ડ મળેલા છે, તેના વિશે આપણે એક એક કરીને ડિટેલ્સ જોઈશું। મિત્રો, આમાંથી સવાલ પૂછાશે એટલે તમે છેલ્લે સુધી વિડીયો જોજો અને જેટલું પણ હું તમને લખવાનું કહ્યું હોય તે તમે આરામથી લખતા રહેશો। તો ફર્સ્ટ ટોપિક શરૂ થાય છે આપણું ફાઇનાન્સની વાત કરીએ તો જુઓ, બજેટ 2021-22 और બજેટ એક કુલ અંદાજિત બજેટ કેટલું છે? 6534 કરોડ રૂપિયાનું છે। યાદ રાખજો, તમને જો પૂછવામાં આવે કે સુરત મહાનગરપાલિકાનું કુલ અંદાજિત બજેટ કેટલું છે તો 6538। અને કુલ કેપિટલ બજેટ કેટલું છે? શું કીધું છે? કુલ કેપિટલ બજેટ 3009 કરોડ। શું કીધું છે? 3009 કરોડ। શહેરોને વૈશ્વિક દરજ્જા, બરાબર, શહેરોને વૈશ્વિક દરજ્જાની સ્માર્ટ સિટી બનાવવાનો સંકલ્પ કેન્દ્ર સ્થાને વિકાસ કામનો પ્રગતિ માટે પ્રતિબદ્ધતા, શહેરમાં તમામ વિસ્તારો અને ઘટકો સુધી લાભ આપતી માળખાગત સુવિધાઓના વિકાસ ઉપર ભાર, એવી આવી તમામ નાની પોઈન્ટો લખેલી છે, જેમાંથી આ બે વસ્તુ તમારી સામે છે। આ બે વસ્તુ ખાસ તમારે યાદ રાખવાનું છે। આ સ્લાઇડમાં તમારે આ બે વસ્તુ લખવાની છે। પછી છે 2021-22માં રેવન્યુ આવક અને ખર્ચ। તો જુઓ, રેવન્યુ આવક કેટલી થવાની છે? 3362 કરોડ અને રેવન્યુ ખર્ચ 3085 કરોડ। આ તમને ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ કરીને એ લોકો ફાળવી આપેલું છે કે પગાર, પેન્શન, સેવા નિવૃત્તિના લાભોમાં કેટલા 1824 કરોડ રૂપિયા ખર્ચ થવાના છે। મરામત, નિભાવ, વીજળી ખર્ચમાં 759, સામાન્ય વહીવટ ખર્ચ 221 કરોડ, એવી રીતના અલગ અલગ ફાળવેલા છે। તો તમારે આ એક એક લીટી તરીકે આ બધી વસ્તુઓ સમજી લેશો। ખાસ કરીને આ બે આંકડા તમે લખશો, આ બે વસ્તુ તમે લખવાની રહેશે। પછી રેવન્યુ આવક નાણાકીય વર્ષ 21-22। હવે એમાં જુઓ, તમારી સામે છે કે 20-21નું પણ આપેલું છે અને 21-22નું પણ આપેલું છે। એમાંથી તમે જુઓ કે જનરલ ટેક્સ તો 514, પછી વાહન વેરો 80 કરોડ અંદાજ આપેલો છે એકદમ લગભગ, વ્યવસાય વેરો 152 કરોડ, નોન ટેક્સ રેવન્યુ 728 કરોડ બધી માહિતી કરોડમાં આપેલી છે। તમારી સામે અહીંયા કરોડમાં લખેલું છે, આ તો કરોડમાં આપેલી છે, બરાબર। તો બીજી અન્ય આવકો 50 કરોડ। આમાં તમારે જે આંકડામાં તમને યાદ રાખવાના છે કે કુલ રેવન્યુ આવક કેટલી થવાની છે? 3362 કરોડ। આ તમારી સામે છે રેવન્યુ આવક 3362 કરોડ રૂપિયા। સેમ રેવન્યુ ખર્ચ, હવે તમારી સામે રેવન્યુ ખર્ચ પણ અહીંયા છે। તો રેવન્યુ ખર્ચનું થોડુંક ડિટેલ્સ આપેલું છે કે કુલ આ મહેસૂલી ખર્ચ છે। તમારે આન્સર લખવાનું, કુલ મહેસૂલી ખર્ચ કેટલું? તો કુલ મહેસૂલી ખર્ચ છે 1824 કરોડ। આ બધી વસ્તુઓ યાદ રાખજો મિત્રો, કરોડમાં આવે છે। તમારી સામે અહીંયા કરોડમાં લખેલું છે। કયા કયા વિભાગમાં પર્સન્ટેજ વાઇઝ થાય છે? તો ગ્રેજ્યુએટીમાં 10%, પેન્શનમાં 16%, એ ડિવાઈડ કરેલું છે। તમારે જો આ લખો છો તો એની સાથે સાથે તમારે જોવાનું છે કે મહેસૂલી ખર્ચમાં સૌથી વધારે ખર્ચ શામાં થાય છે? પગારમાં। અને સૌથી ઓછો ખર્ચ ક્યાં થાય છે?
તો પેન્શન ખર્ચ એટલે આ પેન્શનની વાત કરે છે, બરાબર. તે આ બે વસ્તુ પણ તમારે ઓછું અને વધારે યાદ રાખવાનું. કેપિટલ કામો, તો 2021-22ના જે પણ કેપિટલ કામો છે, આપણે 21-22ની વાત કરીશું કેમ કે એમાં જૂની વસ્તુ પણ તમને આપવામાં આવેલી છે. તો આપણે વાત કરીએ તો 21-22ની વાત કરીએ, ડ્રાફ્ટ બજેટ નાણાકીય, એમાં જો હેડક્વાર્ટર્સમાં 2562, પછી વેસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોન, નોર્થ ઝોન, આ બધા ઝોન વાઇઝમાં જેટલી ઓફિસો છે એમનો ખર્ચો બતાવીને 3,009 કરોડ રૂપિયાનું બતાવવામાં આવેલું છે. જુઓ 2021માં કેટલું હતું, 1731, અને હમણાં કેટલું છે, 3009. કુલ કેપિટલ કામો, હવે જુઓ કુલ જેટલા પણ કેપિટલ કામો છે એમાં તમને કીધેલું છે કે 3009 કરોડનું છે. અને હેડક્વાર્ટર કેપિટલ કામો, તો હેડક્વાર્ટરના કેપિટલ કામોની કોઈ યાદ રાખવાની જરૂરત નથી, પણ આને યાદ રાખજો કે કુલ કેપિટલ કામોમાં સૌથી હાઈએસ્ટ ખર્ચો ક્યાં થયો છે, તો કેવલ ડ્રેનેજ ડિપાર્ટમેન્ટમાં, પછી હાઉસિંગમાં, અને સૌથી ઓછું જોવા મળે તો ક્યાં છે, ડુમ્મસ સી ફેસ. આ તમારી સામે છે ડુમ્મસ સી ફેસ. એના માટે પણ હું તમને હમણાં સ્લાઇડ બતાવીશ. ડુમ્મસ સી ફેસ માટે ગાર્ડન માટે 11 કરોડ રૂપિયા ફાળવેલા છે. આપણા સુરતમાં બી ઘણા બધા ગાર્ડનો છે. ફાયર સેફટી માટે 28 કરોડ. ફાયર માટે પણ ઓલરેડી બહુ સારી સુવિધાઓ થઈ ગઈ છે, અને થોડી ઘણી જે કસર હતી એ પણ પૂરી કરવામાં આવે છે નવા સાધનો લઈને. તો અમુક આંકડાઓ જ યાદ રાખવાના છે, બધા યાદ રાખવાના નથી. બજી સુરત ઇઝ ઓફ લિવિંગ 2020, એટલે રહેઠાણની દ્રષ્ટિએ સુરત કેવું છે, તો જુઓ ઇઝ ઓફ લિવિંગની વાત કરીએ તો ઇઝ ઓફ લિવિંગ મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2020 ભારતમાં કુલ 111, શું કે લખવામાં આવ્યું છે, ભારતમાં કુલ 111 શહેરોમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં સુરત શહેર ઇઝ ઓફ લિવિંગ 2020માં 5મા રેન્કે. સ્કોર શું છે, 61.63. આ તમારે લખવાનું છે. અને મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2020 જો અહીંયા તમારી સામે છે, મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2020માં બીજા રેન્ક એટલે 60.82 પ્રાપ્ત થયા છે. આ બે વસ્તુ તમારે ખાસ લખવાની છે. આખા ટોપિકની વાત કરી દો, બરાબર. પછી તો કંઈ ખાસ લખવા જેવું નથી. પછી ઇઝ ઓફ લિવિંગ ક્વોલિટી ઓફ લાઈફમાં સુરતને 7મો ક્રમ. જો ઇઝ ઓફ લિવિંગ ક્વોલિટી ઓફ લાઈફમાં સુરતને 7મો રેન્ક મળેલો છે, બરાબર છે. તો આ 3 પોઈન્ટ, આ સ્લાઇડમાંથી તમારા 3 પોઈન્ટ તમારી સામે છે જે તમારે લખવાનું છે. આ લોકો પૂછી શકે છે બિકોઝ આપણે સુરત શહેર મહાનગરપાલિકાની એક્ઝામ આપીએ છીએ, તો એ લોકોના બજેટમાંથી સવાલો આવવાની 100% સંભાવના છે. 1, 2 કે 3 જે પણ આવે, તમે એસએમસીની માહિતી મેળવશો તો બજેટમાં એ બધાની ઇન્ક્લુડિંગ થતી હોય છે, બરાબર. તો આપણે કહી શકીશું કે બજેટમાંથી 10માંથી ઘણા બધા સવાલો તમને જોવા મળશે. 2020 ઇઝ ઓફ લિવિંગ 2020. હવે એમાં જુઓ ઇઝ ઓફ લિવિંગમાં ઇકોનોમિક એબિલિટીમાં સુરત શહેરનો 9મો રેન્ક આવ્યો છે. 111 તમારી સામે લખેલું છે. દેશના 111 શહેરો જેમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવે છે તે શહેરોની વાત થાય છે. તો ઇકોનોમિક એબિલિટીમાં સુરત 9મો ક્રમે આવે છે. પ્રથમ ક્રમે કોણ આવે છે, છેલ્લા ક્રમે કોણ આવે છે, એ બધાની વાત નથી કરવાની. આપણે મહાનગરપાલિકાનું ખાસ યાદ રાખવાનું છે. પછી ઇઝ ઓફ લિવિંગ સ્ટેનેબિલિટીમાં સુરત શહેરનો 8મા રેન્ક આવે છે, 62 પોઈન્ટ. આ તમારે ખાસ જોવાનું છે. પછી સિટી રેસિલિયન્સમાં શહેર પ્રથમ રેન્ક ધરાવે છે, 100માંથી 100 સ્કોર છે, તો આ પણ ખાસ લખવાનું છે. પછી સિટીઝન પાર્ટિસિપેટ સર્વેમાં સુરત શહેરને 7મો રેન્ક મળે છે, આ પણ લખવાનું છે. એમ સમજો કે આ 1, 2, 3 અને 4, 5, 6 ટોટલ 2 સ્લાઇડમાં 6 લીટી લખવાની છે, અને તમારા માટે પૂછાઈ શકે. પછી મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ એની વાત કરીએ તો જુઓ મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં સીવીસીસમાં સુરત શહેર 9મા રેન્ક પર આવે છે, બરાબર. પછી આખામાં કોઈ કામનું નથી. પછી તે તમે વિડીયો પુશ કરીને આખું વાંચવું હોય તો તમે વાંચી શકો છો, પણ તમારી સામે જે કામની સ્લાઇડો છે આપણે એટલી જ સ્લાઇડો લીધી છે અને એમાંથી જ આપણે આપીએ છીએ. અને આ તમામ માહિતી
સુરત મહાનગરપાલિકાની વેબસાઇટમાંથી લેવામાં આવેલી છે ને એમની પોતાની લખાણની પોતાની માહિતી છે. બરાબર મિત્રો, તો આ માહિતી જે પણ હું તમને બતાવું છું એ સુરત મહાનગરપાલિકાની પોતાની જ સ્લાઇડ છે અને એમની સ્લાઇડ હું તમને પ્રેઝન્ટ કરું છું. આમાં અમે કોઈ પણ વસ્તુનો વધારો કે ઘટાડો કર્યું નથી. બરાબર, કેમ કે અમુક લોકો પાછી વિડીયો જોઈને બોલતા હોય કે સર આમાં તમે ખોટું બતાવ્યું છે. તો અમે એક જ વસ્તુ તમને કહીએ છીએ કે આ વિડીયોમાં બતાવવામાં આવેલી આ જે સ્લાઇડ છે એ મહાનગરપાલિકાની વેબસાઇટમાંથી લઈને તમને એ સ્લાઇડ કમ્પ્લીટલી બતાવવામાં આવે છે કે ક્યાંથી સવાલ પૂછાશે. બરાબર, આમાંથી યસ એકેડેમીએ કોઈ પણ જાતના વધારા કે ઘટાડા કરેલા નથી. ચાલો આગળ, મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ. આ જેટલા બી ઇન્ડેક્સ આવે છે એનાથી આપણને શું બેનિફિટ? ભાઈ એક્ઝામ છે તો સવાલ પૂછાઈ શકે. તો જુઓ, ઇન્ડેક્સમાં ફાઇનાન્સમાં સુરત શહેર બીજા રેન્ક પર છે. ફાઇનાન્સમાં, બરાબર છે, આ ખાસ યાદ રાખજો. પછી પ્લાનિંગ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં પ્લાનિંગમાં સુરત શહેર ત્રીજા રેન્ક પર છે. એટલે આના હજી બી છે. ટેકનોલોજીમાં સુરત શહેર 5મા રેન્ક પર આવે છે. દેશના 111 શહેરોમાંથી વાત થાય છે જે 10 લાખની ઉપર વસ્તી ધરાવે ત્યાં. બરાબર. ડિજિટલ ગવર્નન્સમાં સુરત મહાનગરપાલિકા પ્રથમ રેન્ક ધરાવે છે. આ પણ એક તમારી સામે છે. તો કેટલા થઈ ગયા? 1 2 3 ને 4. બરાબર, લખતા જજો મિત્રો. બહુ મોટી સ્લાઇડ છે પણ તમારે લખશો એટલે હું વિશ્વાસ છે કે 2 થી 3 પાનામાં આખું બજેટ આવી ગયું અને તમે એક વખત વાંચવા બેસશો તો 10 થી 15 મિનિટમાં આખું કમ્પ્લીટ થઈ જશે. ઇઝ ઓફ લિવિંગ મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2020. હવે આમાં બે અલગ રીતના છે. તો ગવર્નન્સમાં જો શું લખેલું છે, મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ ગવર્નન્સમાં સુરત શહેરને 7મો રેન્ક. પછી ટ્રાન્સપરન્સી એન્ડ એકાઉન્ટેબિલિટીમાં 4થો રેન્ક. બરાબર, આ બે સ્લાઇડમાંથી આ તમારે જોવાનું. જો તમારી સામે જેટલી ડિટેલ્સ છે તમારે વાંચવું હોય તો વાંચી શકો છો. બાકી મારા મુતાબે જેટલું કામનું છે એટલી જ વસ્તુઓ તમે તમારી પાસે રાખો અને બેસ્ટ. ચાલો, નવા સમાવિષ્ટ વિસ્તારો. હવે વિસ્તારોની વાત કરીએ તો જે સમાવિષ્ટ વિસ્તારો છે, હવે સુરત શહેર ધીરે ધીરે મોટું થતું જાય છે તો એમાં ડ્રેનેજની સુવિધા, પાણીની સુવિધા, રસ્તાઓની સુવિધા, બ્રિજ સુવિધા, લાઇટની સુવિધા અને સ્કૂલ, હેલ્થ સેન્ટરો, બધાની સુવિધાઓ, બગીચાઓની સુવિધા આપવાની હોય. તો તમારે એક વસ્તુ યાદ રાખજો કે નવા સમાવિષ્ટ વિસ્તાર, તમે ટાઇટલ લખશો કે નવા સમાવિષ્ટ વિસ્તારનો કુલ ખર્ચો કેટલો, તો તમારે લખવાનું 140.21 કરોડ. 140.21 કરોડ. આ યાદ રાખજો. એમાં કયા ડિપાર્ટમેન્ટે કેટલો ખર્ચ કરવામાં આવે છે આ વસ્તુની જરૂરત નથી, પણ ટોટલ અને ટાઇટલ. આગળ નેક્સ્ટ. હવે જુઓ, અમુક સ્લાઇડમાં છે ને હું તમને બતાવીશ તે ખાસ લખવાનું છે. હવે અહીંયા શું આપવામાં આવ્યું? સિટીઝન ઇજનેર સ્પેશિયલ સેલ. તો આ ટાઇટલમાં બજેટ કેટલું છે? તો ડ્રાફ્ટ બજેટ છે 21-22નું 66.50 કરોડ. કેટલું છે? 66.50 કરોડ. આ એટલું ટાઇટલ ખાલી લખવાનું છે તમારે. એની અંદરની જે કામની વસ્તુ હશે હું તમને બતાવીશ કે 2021-22માં સૂચિત બજેટ બધાનું અલગ અલગ કામનું છે. જુઓ, પણ કેટલું પ્લસ માઇનસ કરીને જે બજેટ બતાવવામાં આવેલું છે, જે રીતના વાત કરીએ કે નદી પાળા યોજના, સુરત સિટી થી લઈને વાત કરીએ ડ્રેનેજની કે સુરત રેલવે સ્ટેશનની રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ આજુબાજુની વાત કરીએ તો એના માટે એ લોકો કુલ ફાળેલો છે 40.47 કરોડ. બરાબર. પછી આ તમારી સામે અમુક પ્રોજેક્ટ છે તમે જુઓ, કન્વેન્શન બેરેજ પ્રોજેક્ટ. હવે આ એક વસ્તુ લખજો ખાસ કરીને, કેમ કે ટાઇટલ આપજો કન્વેન્શન બેરેજ પ્રોજેક્ટ કોસ્ટ 504 કરોડ. કેટલા છે? 504 કરોડ. કેન્દ્ર સરકારની 15મા નાણાં પંચની ગ્રાન્ટ હેઠળ જોગવાઈ થઈ છે રૂપિયા 125 કરોડની. 504 કરોડમાં 125 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા થઈ. તાપી નદી ઉપર કન્વેન્શન બેરેજ તથા તેને સંલગ્ન ડાબા કાંઠા તરફે રેમ્પ સહિત
ફ્લાયઓવર બ્રિજ બાંધવા અંગેની આયોજનની કામગીરી પ્રગતિ હેઠળ છે. કામકાજ હજી શરૂ છે, બરાબર, કમ્પ્લીટ થયું નથી. એટલે ટાઇટલ અને રૂપિયા. પછી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. રિવરફ્રન્ટ એટલે નદીની સાઈડમાંથી આ તમારી સામે દેખાય છે, આ આપણી નદી છે અને સાઈડમાંથી રસ્તા અને ચાલવા માટે આ એક વસ્તુ, મોર્નિંગ વોક, ગાર્ડનની આ તમામ સુવિધા તમને દેખાય છે. તો એના માટે અંદાજિત કેટલું કીધું છે? કુલ અંદાજિત રકમ 3,904 કરોડ, બરાબર, 3,904 કરોડ છે. આ યાદ રાખજો. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે 3,904 કરોડનું ફાળવણી કરવામાં આવેલી છે. હવે આ એક સવાલ તમને વારંવાર કશે કોઈને કોઈ સુરત મહાનગરપાલિકાની એક્ઝામ આવશે એમાં જોવા મળશે. આજે નહીં, 2 વર્ષ પછી પણ આવશે તો આવશે. સુરત મેટ્રો રેલવે પ્રોજેક્ટને બજેટની જોગવાઈ 0.50 કરોડ. કન્સલ્ટન્સી કામગીરી. જો શું લખેલું છે? કન્સલ્ટન્સી કામગીરી. જે મેઇન કામગીરી નથી શરૂ થઈ, પણ કન્સલ્ટન્સી કામ શરૂ થઈ છે. અને આ તમારી સામે દેખાય છે ગ્રીન લાઇન એન્ડ રેડ લાઇન. એટલે 2 ટાઈપની ચાલશે, ગ્રીન લાઇન અને રેડ લાઇન તરીકે 2 મેટ્રો ચાલશે, જેનું જંકશન અહીંયા તમારી સામે જોવા મળે છે, બરાબર. મેટ્રો રેલ ફાળા માટે બજેટની જોગવાઈ 50 કરોડ છે હમણાં પ્રેઝન્ટમાં. પછી સમય પ્રમાણે ધીરે ધીરે આગળ વધશે. મેટ્રો રેલ પ્રોજેક્ટ 12,020 કરોડનો શું લખેલું છે? 12,020 કરોડનો DPR કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી. કેટલાનું? આ યાદ રાખજો, કેટલા છે? 12,020 કરોડ રૂપિયા, બરાબર. 2 કોરિડોર અન્વયે 38 સ્ટેશનોનું આયોજન થયેલું છે. પ્રથમ છે, આથી યાદ કરજો, સરથાણાથી ડ્રીમ સિટી 21 કિલોમીટર, અને બીજું છે ભેસાણથી સારોલી 18 કિલોમીટર, બરાબર. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભારત સરકાર અને ગુજરાત સરકારની સંયુક્ત કંપની દ્વારા અમલીકરણ. આને પણ લખી લેજો કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને ભારત સરકાર અને ગુજરાત સરકારની સંયુક્ત દ્વારા આ કામગીરી મેટ્રોની શરૂ રહેવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, આગળ સુરત રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ. આ તમારી સામે દેખાય છે એ સુરત રેલવે સ્ટેશનનું મેપિંગ છે. ભવિષ્યનું પ્લાનિંગ કરીને આ કામકાજ ચાલુ છે અને દિવસે દિવસ થશે એનું કામકાજ, જેમાં બજેટ જોગવાઈ તમારી સામે છે 50 કરોડ રૂપિયાનું કરેલું છે. બાકીની ડિટેલ્સ જે છે વાંચવા જેવી એ તમે વાંચી લેજો. સુરત મહાનગરપાલિકા નવું વહીવટી ભવન. જો આ નવું વહીવટી ભવન માટે 9 કરોડ ફાળવેલા છે કન્સલ્ટન્સી સર્વિસ, કેમ કે એમાં ખર્ચો હજી મોંઘો છે, પણ તમને બતાવવામાં આવેલો છે. ક્ષેત્રફળ કેટલું છે એનું? જો આ જે નવી બનવાનું છે એનું ક્ષેત્રફળ કેટલું છે? 22,563 ચોરસની જગ્યામાં આ બનવાનું છે, જે અમદાવાદ દ્વારા 6/8/2019 રોજ મેયર શ્રી દ્વારા શરૂઆત કરવામાં આવેલી છે. અને આ જે બને છે, હું તમને વાત કરી દઉં કે આ સુરતના આપણી જે જૂની સબ જેલ હતી, આપણી ઉધના રિંગ રોડ પર ઉધના 4 રસ્તા પછી જે સબ જેલ હતી આપણી સુરતની, જે સચિન હવે ખસેડવામાં આવી છે, તે એ જે જેલની જગ્યા હતી એ જગ્યા ઉપર હવે આ આપણી મહાનગરપાલિકાની બિલ્ડિંગ બનવાની છે. કેન્દ્ર પુરસ્કૃત 15 નાણાં પંચ, કેન્દ્ર પુરસ્કૃત 15મા નાણાં પંચ ગ્રાન્ટ, 15મા નાણાં, આ યાદ રાખજો. કેન્દ્ર પુરસ્કૃત નાણાં પંચ ગ્રાન્ટ કયા નંબરની હતી? તો 15મા નંબરની હતી, બરાબર. 15મા નાણાં પંચની યોજના હેઠળ કેન્દ્ર સરકાર શ્રી ગાઈડલાઈન મુજબ 2020થી 26 સુધીમાં મિલિયન પ્લસ સિટી, મતલબ 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો માટે મળનાર ગ્રાન્ટ 2 ભાગમાં વહેંચાઈ છે, બરાબર. કોઈ વધારે જાણવા જેવું જ નથી, પણ 50-50% ગ્રાન્ટિંગનું સિસ્ટમ હોય છે, બસ. એર ક્વોલિટી. હવે સુરતની એર ક્વોલિટી વિશે તમને કહેવા માંગે છે તો ભારત સરકાર પર્યાવરણ, વન અને ચેન્જ મંત્રાલય દ્વારા રાજ્યો અને પરામર્શ કરી એર ક્વોલિટી માટે શહેરવાસ અને વર્ષવાર 2021-22માં PM10 અને PM 2.5થી વાર્ષિક સાર્ધતા પર આધારિત લક્ષ્યાંકો નક્કી કરશે. 2 સપ્તાહમાં અનુદાન આપવાની ભલામણ કરશે.
બરાબર. એના માટે કોઈ મેપિંગ નથી આપ્યું કે આટલી ક્વોલિટી હમણાં છે ને આટલું રહેશે, પણ તમારી સામે જે આપવામાં આવેલું છે આપણે એટલું જાણીએ છીએ. તે એર ક્વોલિટી વિશે છે ને આ તમને વધારે સવાલો આમાંથી જોવા મળશે નહીં. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. હવે આપણામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પણ બહુ જોવા મળે છે. જેટલું મોટું શહેર ને જેટલું ડેવલપિંગ શહેર થાય તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બી કરવું જરૂરી છે. તો તેના માટે જળ અને ધન કચરા સંસાધન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે નોડલ મંત્રાલય તરીકે ગૃહ અને શહેરી બાબતોમાં મંત્રાલય રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને 2020 થી 25 માટે શહેરવાર અને વર્ષવાર લક્ષ્યાંકો નક્કી કરાશે. કેમ કે સમય જતાં જતાં દિવસે દિવસે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે પણ ખર્ચ અને એનું કાર્ય વ્યવસ્થિત હોવું જોઈએ. તો જ સ્માર્ટ સિટી અને સ્વચ્છ સિટી તરીકે સુરત શહેર કન્ટિન્યુ બની રહેશે. પછી આગળ છે ધન કચરો વ્યવસ્થાપના કામો. બરાબર, એ ઇમ્પોર્ટન્ટ નથી એટલે આપણે આગળ જઈએ. આગળ છે મેં તમને આગળ વાત કરેલી તે આને બી લખી લેજો ટાઇટલથી, ડુમ્મસ સી ફેસ ડેવલપમેન્ટ. તો તેનું બજેટ કેટલું છે? તો ડુમ્મસ એનું બજેટ કરવામાં આવેલું છે 8 કરોડ રૂપિયા. જો જૂનું બજેટ હતું 15 પોઈન્ટ એટલે 1.5 કરોડ રૂપિયા એમ સમજો. આપણે હાલનું બજેટ લખવાનું છે કેટલું છે? 8 કરોડ રૂપિયા. બરાબર. આ તમારી સામે છે જો ડુમ્મસ, આ સમુદ્રી કિનારો છે આખો આપણો, આ દેખાય છે તમારી સામે. બરાબર. તો એ પ્રોજેક્ટ તૈયાર કરે છે કે જો તમારી સામે છે કે સમુદ્રની સામે ડેવલપિંગ પ્લાનિંગનું કરવાનું પ્લાનિંગ કરે છે કે કેવી રીતના આપણે ડેવલપિંગ પ્લાનિંગ કરીશું એના માટેની એક રોડ મેપ તૈયાર કરી નાખવામાં આવ્યું છે અને પ્લાનિંગ ચાલુ થઈ ગયું છે ધીરે ધીરે. બરાબર. આ આપણા કામનું તો છે જ નહીં, બટ તો બી તમારે યાદ રાખવું હોય તો ડુમ્મસ સી ફેસ ડેવલપમેન્ટ પ્લાન્ટમાં ટોટલ સાઇટ એરિયા કેટલું છે? તો 10,20,652 સ્ક્વેર મીટર. આ એટલું તમારી સામે છે, સ્ક્વેર મીટર છે. બરાબર. સંભવિત મનોરંજન એક્ટિવિટી. હવે જો આપણે સમુદ્ર કિનારાની વાત થાય છે ડુમ્મસની જ, તો તમારી સામે જુઓ અહીંયા મોલ બી બનશે, પિકનિક પ્લેસ, મ્યુઝિક પાર્ક, જોગિંગ પાર્ક. આ બીચની આજુબાજુના આપણા સુરતની આજુબાજુ જે બીચ હશે એના માટેની તૈયારી થાય છે. ડુમ્મસ સી ફેસ ડેવલપમેન્ટ કેવું હશે ડેવલપમેન્ટ ફ્યુચર પ્લાનિંગ એના માટેની એક સ્ટ્રક્ચર તૈયાર કરી લેવામાં આવેલું છે અને એ જોગવાઈઓ કરવાનું ચાલુ છે. આગળ એન્વાયરમેન્ટ સેલ. તો એન્વાયરમેન્ટ સેલ માટે કુલ 91.97 કરોડ રૂપિયાનો ખર્ચ બજેટ રાખવામાં આવેલું છે. આ તમે લખી લેશો આ બંને વસ્તુ. પછી તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ. શું લખેલું છે? તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ. તો તાપી શુદ્ધિકરણ માટે બજેટ કેટલું છે? તો 370.55 કરોડ રૂપિયા. કેટલું છે? 370. તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં કુલ કેટલું છે? 370.55 કરોડ. આ આંકડા યાદ રાખજો. તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં રૂપિયા 971.25 કરોડ. પછી એનઆરસીપી દ્વારા આપવામાં આવેલા નાણાંની સહાય 583.63 કરોડ. તો તમારે આ ઉપરની રકમ યાદ રાખજો. નાણાંની સહાય છે તે એ પણ યાદ રાખી લેજો. પ્રોજેક્ટની મર્યાદા 36 મહિના અને 352 કિલોમીટરનું આમાં આવશે. બંને તરફના કાઉન્ટિંગ કરવામાં આવેલા છે એટલા માટે. બરાબર છે. તો રિવરફ્રન્ટ પાર્ક 4 સ્થળમાં છે. વૃક્ષારોપણ કુલ 8 સ્થળોમાં 1 લાખ વૃક્ષો વાવવામાં આવશે. આપણે તાપીના કિનારાની વાત થાય છે. બરાબર. તો પછી એમાં 27 નગર અને ગામનું પણ એમાં જોવા મળે છે આપણને. પછી તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ પૂર્ણ થયેલ કામો. હવે આ તો બધી જગ્યાએ તમને જોવા મળતા હશે કે આપણે જે સોલિડ વેસ્ટ હોય છે ડ્રેનેજ દ્વારા તે સૌ પ્રથમ અહીંયા જાય છે. અહીંયાથી પછી વેસ્ટ પાણીનું થોડુંક ક્લિનિક કરીને પછી એને તાપીમાં નાખવામાં આવે છે. બરાબર.
તે એના માટેના પ્લાન્ટો બહુ બધી જગ્યાએ તમને જોવા મળે છે અને એ ખર્ચાળ છે, એવું નથી, બરાબર. તો એક સ્ટેશન એવું બનાવવામાં આવેલું છે, એના માટેનું આ તમારી સામે એક ફોટો મૂકેલું છે. તાપી શુદ્ધિકરણ માટે તાપીમાંથી કચરો કાઢવા માટે આ મશીનો છે આપણી, જે હંમેશા કામ કરતી હોય. તમે કોઝવે પાસે અને કોઝવેથી આગળ જતાં જતાં જુઓ તો આ હંમેશા કામ કરતી હોય છે સમય પ્રમાણે, બરાબર. તે 3.20 કરોડ ખર્ચે કામગીરી પૂર્ણ થયેલ છે મશીનરીનું બધાનું. પ્લસ તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં કામોમાં પુલની વાત પણ આવે છે કે અમુક જગ્યાએ પુલની પણ સફાઈ થાય છે. આ વરાછા ખાડીના વિસ્તારની વાત કરવામાં આવે છે. પછી તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં પ્રગતિ હેઠળના કામો, અમુક પ્રગતિ હેઠળ છે કામો, તે આપણે એ લોકો બજેટમાં મૂકવામાં આવેલી છે, જે આપણે તમને બતાવું છું. ખાલી તાપી શુદ્ધિકરણના કામો જેટલા પણ છે તમે એક વખત વાંચી જશો, બસ એમાંથી કોઈ ખાસ છે નહીં. હવે હેરિટેજ સેલ આપણી સામે છે. હેરિટેજ સેલ એનું બજેટ 17.44 કરોડ. કેટલા છે? 17.44 કરોડ. તો જુઓ, હવે હેરિટેજ સાઇટમાં આપણી પાસે છે ને, એક તો ગાંધી સ્મૃતિ ઓડિટોરિયમનું નવીનીકરણ અને ગોપી તળાવ પ્રોજેક્ટનું આ જોવા મળે છે. કિલ્લાના આપણે જે ચોક પાસેનો કિલ્લો છે, તમે જુઓ કે એક સમયનો ચોકનો કિલ્લો કેવો હતો ને આજે કેવો થઈ ગયો છે અંદર, બરાબર. એના અલગ અલગ વિવિધ પ્રોજેક્ટો અંદર તમે અંદર જશો જ્યારે પણ, તો એના માટે તમને આ બધી વસ્તુઓ જોવા મળશે, બરાબર. અંદાજિત બેઠક ક્ષમતા 500 વ્યક્તિની છે એ કિલ્લાની વાત કરીએ તો, અને સાઉન્ડ સિસ્ટમથી લઈને બધી વસ્તુ છે. અને બજેટ પ્રોવિઝન 10 કરોડ રૂપિયાનું રાખવામાં આવેલું છે. પછી આપણે આ જે ટાવર છે ઝાપા બજારનું, આ કતારગામ દરવાજા પાસેનું છે, આ તમામ વસ્તુઓ માટે જે સમારકામ માટેનું બજેટ ફાળવવામાં આવેલું છે. 1 કરોડ 25 લાખ કે અમુક જગ્યાએ 1 કરોડ, એ તમામ વસ્તુ અલગ અલગ જોવા મળશે. આર્ટ ગેલેરી, જો કિલ્લાની અંદરની વાત કરે છે તો કિલ્લાની અંદર આર્ટ ગેલેરી પણ જોવા મળશે, વર્ચ્યુઅલ ટૂર, પછી કોફી હાઉસ, આ તમામ એક વસ્તુઓ તમને અંદર ઓલરેડી જોવા મળશે. પછી શહીદ સ્મારક, તો જેના માટે ક્ષેત્રફળ કેટલું છે? 83,560 ચોરસ કિમી અને અંદાજિત 51.63 કરોડ રૂપિયા છે. શહીદ સ્મારક તમારી સામે જ દેખાય છે, કેવું ટાઈપનું દેખાશે. હજી કામકાજ બને છે, હજી પૂર્ણ નથી થયું, એટલે તમે એના વિશે ધ્યાનથી સમજી શકો છો. અને આ જે બનવા જાય છે એ વેસુ સિદ્ધિવિનાયક મંદિરની પાછળના ભાગમાં બને છે, વેસુમાં બને છે, એમ સમજો કે આ વેસુમાં બનવાનું છે. અને કામકાજ શરૂ છે. તમારી સામે આ ફોટાઓ દેખાય છે, તમે જુઓ કે જે આપણને બતાવવામાં આવેલું છે કઈ ટાઈપનું બનશે, દેખાય છે એ પ્રમાણનું કામકાજ અહીંયા શરૂ છે, બરાબર. તમારી સામે 4 ફોટા છે. ક્વોલિટી ઓફ લાઈફ હેલ્થ, તો જાહેર આરોગ્ય ખાતુંનું બજેટ છે 2.30 કરોડ. હવે કઈ ટાઈપનો? તો સેન્ટ્રલ હેલ્થ ઓફિસ 1.50, મસ્કતી ચેરિટેબલ 0.23 અને VBDTDC 0.57, એટલે કુલ કેટલા? 2.30. એટલે ખાતા વાઇઝ કેપિટલ બજેટની જોગવાઈ જે કરવામાં આવી છે તેના વિશે આપણે ચર્ચા કરી છે. હવે આરોગ્ય ખાતામાં બધા અલગ અલગ રીતના કુલ ખર્ચાઓ છે. તો સેન્ટ્રલ હેલ્થ ઓફિસ, તો ત્યાં 15.33, એનું કોઈ કામ નથી. કુલ તમે યાદ રાખો કે 393.10 કરોડ આરોગ્ય માટેનો કુલ ખર્ચ કરવામાં આવશે, બરાબર. પછી આ તમારી સામે છે પૂર્ણ થયેલા કામો. હેલ્થ સેન્ટરો છે, જે અમુક હેલ્થ સેન્ટર છે. આ વરિયાઓનું હેલ્થ સેન્ટર છે, તે કેવું દેખાય છે બહારથી, જે મહાનગરપાલિકા ખર્ચ કરે છે. પ્રગતિ હેઠળના કામો છે અમુક, જ્યાં કોસંબા, ઉમરવાડા, નવા જે વિસ્તારો જોડાય છે એ વિસ્તારોમાં બનાવવાનું શરૂ છે એના માટે, બરાબર. સૂચિત કામો આપણને કોઈ કામનું નથી એટલે જવા દઈએ. અર્બન હેલ્થ ક્લિનિક સેન્ટ્રલ ઝોનમાં કેટલી સંખ્યા છે?
એટલે અર્બન હેલ્થ ક્લિનિક, તમારે એક ટાઇટલ યાદ રાખવાનું છે કે અર્બન હેલ્થ ક્લિનિકમાં કુલ સંખ્યા કેટલી છે? તો 142. હવે જો આમાં સેન્ટ્રલ ઝોન, વરાછા ઝોન, આઠવા ઝોન, આપણે એ ઝોનોની વાત નથી કરવાની, પણ કુલ સંખ્યા કેટલી છે અર્બન હેલ્થ ક્લિનિકની? તો 142 છે. બરાબર. અર્બન હેલ્થ સેટઅપ સુરત મોડલ, તો જુઓ અર્બન હેલ્થ ક્લિનિક, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, પછી એમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સિમિમેર હોસ્પિટલની વાત થાય છે. બરાબર. 50,000ની વસ્તીએ, જો તમારી સામે લખેલું છે, આ માહિતી સારામાં સારી છે, યાદ રાખજો. 50,000ની વસ્તીએ એક યુનિટ, 44 લાખની વસ્તી મુજબ 88 યુનિટ. યાદ રાખજો, 50,000ની વસ્તીએ એક યુનિટની પ્લાનિંગ કરવામાં આવેલું છે સમય પ્રમાણે. હવે તમારા માટે આ એક વસ્તુ યાદ રાખજો કે COVID-19 માટેના પગલાં કયા કયા લીધા છે. તો તમારી સામે આ એક સ્લાઇડ દેખાય છે, બધા અલગ અલગ રીતના જે જોવા મળે છે તેના વિશે તમારે વાંચવાનું છે અને સમજવાનું છે અને લખવાનું છે. પછી ખૂબ જ વ્યાપક માત્રામાં ટેસ્ટિંગ દ્વારા વધુ કેસો શોધી અટકાયત અંગેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. તો જુઓ ધન્વંતરી રસ, ટેસ્ટિંગ સ્થળો તો કુલ કેટલા છે? 193. પણ ધન્વંતરી રથ કેટલા છે? 105. અર્બન હેલ્થ સેન્ટર કેટલા છે? 30. તો સ્ટેટિક ટીમ કેટલી છે? તો જુઓ 40. ટોલ નાકા 5, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન 2 છે અને એરપોર્ટ આપણી પાસે 1 છે. આ એક માહિતી તમારે લખવાની રહેશે, કેમ કે આ લોકો પૂછી શકે છે કોઈ બી રીતના. બરાબર. સમગ્ર ભારતમાં સૌથી વધારે ટેસ્ટિંગ સેન્ટર, રેપિડ ટેસ્ટિંગ શરૂઆત કરનાર રાજ્યભરમાં પ્રથમ, શું કીધું છે? કરનાર રાજ્યભરમાં પ્રથમ શહેર સુરત, અને અત્યાર સુધીમાં 13,50,000થી જેટલું ટેસ્ટિંગ, વધારે આંકડા થઈ ગયા છે, પણ આ જૂની માહિતી છે. પણ આ બે વસ્તુ તમારા કામની છે. ઘરે ઘરે પ્લસ ઓક્સીમીટર દ્વારા ઓક્સિજન પ્રમાણનું તપાસ આ પણ એક મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી હતી. તો અંદાજિત 45 લાખ લોકોનું આ વસ્તુ આવી રીતના કરવામાં આવેલી છે. તો આના માટે તમે લખી લેશો. ધન્વંતરી રથના વિશે ફોટાઓ છે તમારી સામે છે, જે પ્રતિદિન આયોગ કરવામાં આવેલો અંદાજિત ધન્વંતરી રથ કે 121 આ સોસાયટી જાય અને ચેક કરે. બરાબર. કેન્દ્રીય સ્તરે વોર રૂમ દ્વારા કામગીરી તમારી સામે જોવા મળે છે. COVID-19 વેક્સીકરણની શરૂઆત, તો જુઓ આ એક સવાલ તમને આવી શકે છે, તો ટાઇટલ લખ્યોનો 16 જાન્યુઆરી 2021ના રોજ હેલ્થ કેર વર્કરને રસીકરણ આપવાની શરૂઆત કરવામાં આવી. કોને? હેલ્થ કેર વર્કર્સને રસીકરણ આપવાની શરૂઆત થઈ છે. બરાબર. 31 જાન્યુઆરી 2021ના રોજથી ફ્રન્ટલાઇન વર્કરને રસીકરણ આપવાની શરૂઆત થઈ છે. કોને? ફ્રન્ટલાઇનને. અને 1 માર્ચ 2021ના રોજથી 60 વર્ષની ઉપરના સિનિયર સિટીઝનને તથા 45 વર્ષની ઉપર ધરાવતા લોકોને શરૂ થઈ જાય. તો 3 તારીખ છે, 3 તારીખો શાંતિથી લખી લેજો. કોરોના વિશેની માહિતી છે, સુરતે બહુ સારું કામ કર્યું છે એટલા માટે. બરાબર. તમામ ઝોન કુલ મળીને 40 અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિનેશન કામગીરી ચાલુ છે અને હજી બી શરૂ છે. બરાબર છે. ચાલો, સિમેર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જેના માટે 30.51 કરોડ રૂપિયાનું બજેટનું ફાળવેલું છે. તેના માટેની તમે માહિતી આ સ્લાઇડ વિડીયો પુશ કરીને વાંચી શકો છો એકવાર, જે પણ આપણા કામની વસ્તુઓ છે. બરાબર છે. જો મેડિકલ અભ્યાસમાં નીચે લખેલું છે કે મેડિકલ અભ્યાસની 119 બેઠકોમાં વધારો થઈ હવે કુલ કેટલી? 124 બેઠકો થઈ ગઈ છે. 5નો વધારો કરવામાં આવેલો છે. કેટલાનો? 5નો. પહેલાં 119 હતી ને હવે કેટલી થઈ ગઈ છે? 100. તો આ આખી ડિટેલ્સ તમે વાંચશો. સ્વચ્છ ભારત મિશન સેલ, તો જુઓ સ્વચ્છ ભારત મિશન સેલ પણ એક સુરત માટે ગર્વનું વસ્તુ છે. તો એટલા માટે યાદ રાખજો કે સ્વચ્છ સર્વેક્ષણ 2020માં સમગ્ર દેશમાં સુરત શહેર બીજા ક્રમે પ્રાપ્ત કરેલ છે. 2nd રેન્ક સુરત. બરાબર.
આ એક વસ્તુ યાદ રાખજો. સુરત મહાનગરપાલિકાને ODF++ અને 5 સ્ટાર રેટિંગ પ્રાપ્ત કરેલ છે સુરત મહાનગરપાલિકા. આ એક વસ્તુ લખી લેજો, બરાબર. પછી પૂર્ણ થયેલા કામો છે તે બધા આપણા કામના નથી. સ્વચ્છ ભારત મિશન એન્વાયરમેન્ટ સેલ 88.65 કરોડ રૂપિયા છે, તમે એને ધ્યાનથી લખી લેશો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે 74.8 કરોડ રૂપિયા છે. સિદ્ધિ, હવે આ બધા અલગ અલગ સોલિડ વેસ્ટ માટે છે જે કામકાજ શરૂ છે, તમારી સામે જ જોવા મળે છે. સોલિડ વેસ્ટ માટે કયા કયા વસ્તુઓ આપણે કામગીરી હાથમાં ધરવામાં આવેલી છે. હાઇડ્રોલિક વિભાગ તો કેટલા છે? 191.70 કરોડ. 100% પાઇપલાઇનથી નળ જોડાણો જે જોવા મળે છે આપણને સુરતમાં. પછી 24x7 પાણી પુરવઠા યોજના હેઠળ વિસ્તારોમાં નળ થકી શુદ્ધ પીવા યોગ્ય પાણી ફિલ્ટર / વોટર ઉપલબ્ધ ઉપકરણ વિના, બરાબર છે, આ પાણી પહોંચાડવામાં આવે છે. આના માટે તમે વાંચી લેજો. નળ સે જલ યોજના, નળ સે જલ યોજના, જો એના માટે બી તમારી સામે ડિટેલ્સ છે, સમજી વિચારીને લખ્યું. જેટલા કામના છે હું તમને એ બતાવું છું, બાકી જવા દઈએ છીએ આપણને. ડ્રેનેજ વિભાગ તો 397.46 કરોડ રૂપિયા છે ડ્રેનેજ વિભાગ માટે, એ તમે જોઈ લેશો. સફાઈ મિત્ર સુરક્ષા સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ 2021-22. તો જુઓ, સુરક્ષાની દ્રષ્ટિએ વાત કરી કે ઘણા બધા આવી રીતના થતું હતું કે જ્યારે ડ્રેનેજમાં સાફ સફાઈ કરવાની આવતી હોય તો અમુક ફસાઈ જાય કે મૃત્યુ થઈ જાય, ગુંગળાઈ જાય, એ બધાની સમસ્યાઓને લીધે ગટર સફાઈ માટે બી એક અલગ રીતના મશીનરી મંગાવીને એનું કામકાજ શરૂ કરવામાં આવેલું છે. જે આ તમારી સામે એક મશીનરી જોવા મળે છે કે જેનાથી મનુષ્ય ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીનથી બધું કામકાજ થતું હોય છે. સ્ટ્રીટ લાઇટ, જેમાં 9.81 કરોડ રૂપિયાનું ફાળવેલું છે. આ તમારી સામે ખાસ લખી લેજો કે 1,44,468 સ્ટ્રીટ લાઇટ પૈકી 1,19,902 સ્ટ્રીટ લાઇટોનું રૂપાંતર થઈ ગયું છે એલઈડીમાં. ધીરે ધીરે એ પણ પતી જશે. જે એમ સમજો કે એપ્રોક્સ 24,000ની આસપાસ જે બચેલી છે એનું કામ આ 21-22માં પતી જશે. એનર્જી એફિશિયન્સી સેલ 53.50. હવે ગ્રીન આની વાત કરીએ તો ટોટલ કેપેસિટી કેટલી છે? તો આ તમારી સામે છે ટોટલ. આપણે એની આંકડાઓ નથી આવવાના, પણ પૂછાઈ શકે. જો તમારી સામે દેખાય છે કે સમય પ્રમાણે સુરતમાં વિન્ડ પાવર પ્લાન્ટ, સોલર જનરેટર ને પાવર પ્લાન્ટનું આ બધું પ્લાનિંગ ચાલુ રહેલું છે. શહેર બાગ બગીચા ખાતું કેટલા છે? 11 કરોડ. જો પબ્લિક પાર્ક, હવે તમારી સામે કહેવાય છે કે પબ્લિક પાર્ક એન્ડ ગાર્ડન કેટલા છે? 161. અને શાંતિકુંજ કેટલા છે? 75 છે. જે તમે ગાર્ડન તો ગયા છો, જે લોકો શાંતિકુંજ ગયા હશો તમને ખ્યાલ હશે કે ત્યાં શાંતિકુંજ કેમ નામ આપવામાં આવ્યું છે, બરાબર. તો તમે જ્યારે બી જજો શાંતિકુંજ એટલે તમને એક અલગ ગાર્ડન કરતાં એક અલગ જ માહોલ જોવા મળશે. ઘણી બધી વસ્તુ ત્યાંથી જાણવા મળશે, તમને સમજવા મળશે, બરાબર. પ્રોજેક્ટની સમરી આ તમારી સામે થોડું દેખાય છે. થીમ બેઝ મૂન ગાર્ડન, યાદ રાખજો, થીમ બેઝ મૂન ગાર્ડન ક્યાં બને છે? તો ઉત્તરાયણ કોસાડમાં. થીમ બેઝ મૂન ગાર્ડન નામ યાદ રાખજો. હવે આ એક વસ્તુ લઈ લો કે કુલ તળાવો કેટલા છે સુરતમાં? 193. પાણી ન હોવાનું જણાવેલ તળાવોની સંખ્યા 25. સ્થળ પર તળાવ હયાત ન હોય તેવી સંખ્યા 70. ઉપરોક્ત પૈકી ડેવલપ કરેલ તળાવોની સંખ્યા 27. પાણી હોય તેવા તળાવોની સંખ્યા કેટલી છે? તો 98. આ આંકડા યાદ રાખી લેજો અને લખી લેજો, કામના આંકડા છે, બરાબર છે. ઝુંપડપટ્ટી મુક્ત શહેર, તો ઝુંપડપટ્ટી મુક્ત શહેર એ ધીરે ધીરે કામ શરૂ છે.
તેના માટે તમે આ જે સ્લાઇડ છે એ સ્લાઇડને સમજી લેશો. તમને જોવા મળે છે કે અફોર્ડિંગ હાઉસિંગ પ્રધાનમંત્રી યા PMAY, આ તમને એફોર્ડેબલ ઘર જોવા મળે છે બધાને. પ્રધાનમંત્રી આવાસ યોજના જે ચાલે છે તે ઘણી બધી જગ્યાએ જોવા મળતી હોય છે, બરાબર છે. જે 12 થી 14 માળ 16 માળના બિલ્ડિંગો બને છે અને ઘણા બધી જગ્યાએ કામ પૂરા થઈ ગયા છે. ક્વોલિટી ઓફ લાઈફ તો જુઓ, રોડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ બજેટ કેટલું છે 173 કરોડ બસ. બ્રિજ સેલ તો બ્રિજ સેલનું કેટલું છે 254 કરોડ. આ આપણી સામે છે પ્રગતિ હેઠળ. તમારી સામે જોતા હશો તો આ સાયકલિંગ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. સાયકલિંગ વિશે પબ્લિક બાઇસિકલ શેડિંગ સિસ્ટમ. પછી ઇલેક્ટ્રિક બસ, આપણા સુરતમાં ઇલેક્ટ્રિક બસ પણ ચાલુ થઈ ગઈ છે. તેના માટે પણ ખાસ તમારે યાદ રાખવાનું છે. 150 ઇલેક્ટ્રિક બસની ખરીદી કરવામાં આવેલી છે, બરાબર. ટ્રાફિક સિગ્નલોની સંખ્યા 112 છે. જંકશનો કેટલા છે તો જંકશનોમાં અલગ અલગ જંકશનની 51 છે અને 28 છે. હવે જુઓ, સુરતમાં સિટી બસ કેટલા 575 યાદ રાખજો. સિટી રૂટ કેટલી 43. BRTS બસ કેટલી છે 166 અને BRTS રૂટ કેટલી છે 12. આ વસ્તુ યાદ રાખવાની છે. એમાં પ્લસ થયું છે તો 2021-22માં શું થયું છે તો સિટી બસ રૂટ કેટલી થઈ ગઈ 5 વધી ગઈ. BRTS સેલ કેટલી થઈ ગઈ 150 સુધી વધી ગઈ કેમ કે એરિયા વધતા જાય છે. BRTS રૂટ કેટલા છે તો 3 વધી ગયા છે, બરાબર છે. તો આ ખાસ યાદ રાખજો. એમનું બજેટ છે અંદાજિત, તે પણ તમે જોઈ લેશો. હવે જુઓ, ક્લીન એર મિશન. તમે ખાલી આને એકવાર વાંચી લેજો. જો આમાંથી કોઈ સવાલ તો નથી પૂછવાના તો નહીં વાંચવો તો ચાલશે. પિંક ઓટો રિક્ષા, બધાને ખ્યાલ છે પિંક ઓટો રિક્ષા શું છે. આ સુવિધા તરીકે જોવા મળે છે. પબ્લિક બાઇસિકલ શેડિંગ સિસ્ટમ 1200 બાઇસિકલ કેટલી છે 1200. BRTS તો જુઓ, વિવિધ કેટેગરી અંતર્ગત સિટી બસ અને BRTSમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. મહિલાને 25%, વિદ્યાર્થીઓને 40%, સિનિયર સિટીઝન 25%, દિવ્યાંગ 40%, અંધજન 100% અને સ્વતંત્ર સેનાનીને 100%. આ માહિતી BRTS વાળી વસ્તુ લખી લેજો, બરાબર, કે સુરત શહેર દ્વારા કેવી રીતના ડિસ્કાઉન્ટ મળે છે. અને સુરત મની કાર્ડ ધારકોને બસ મુસાફરીમાં ફ્લેટ 10%નું ડિસ્કાઉન્ટ મળે છે. ઓકે, ચાલો હવે જુઓ તમારી સામે છે મ્યુનિસિપલ વર્કશોપ. આ જુઓ, ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી. ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી ચાલુ થઈ છે સુરત મહાનગરપાલિકાની. બસથી લઈને અમુક એમના પ્રાઇવેટ કારો પણ જે ઇલેક્ટ્રિક દ્વારા ચાલશે અને જેનાથી પ્રદૂષણ પણ રોકાશે અને ખર્ચો પણ ઓછો થશે. એજ્યુકેશન, સ્પોર્ટ્સ અને ઇકોનોમી. તો પ્રાથમિક શિક્ષણ માટે કેટલું છે 212.96 અને માધ્યમિક શિક્ષણ માટે કેટલું છે 18.72 કરોડ. એટલે કુલ 231.28 કરોડ રૂપિયાનું છે. આ તમે યાદ રાખલો. જો પ્રાઇમરી સ્કૂલ 230, સેકન્ડરી સ્કૂલ 18, લાઇબ્રેરી 5 મુખ્ય છે. રીડિંગ રૂમ, જો લાઇબ્રેરી 5 જ છે પણ રીડિંગ રૂમ કેટલા છે 114 છે. આપણે બધા એરિયામાં એક રીડિંગ રૂમ જોવા મળે છે. રીડિંગ રૂમનો મતલબ એવું છે કે ત્યાં તમને ન્યૂઝપેપર મળશે અને બાકીનું ખાલી તમારે ચોપડા લઈને આવવાના, ત્યાં વાંચવાનું છે. આપણે એને લાઇબ્રેરી કહીએ છીએ, એને આપણે રીડિંગ રૂમ કહેવાનું હોય. લાઇબ્રેરી એટલે વીર નર્મદ, આપણે કુલ જ્યાં પણ તમને પુસ્તકો મળે તમે ત્યાં જઈને પુસ્તકો મેમ્બર બનીને પુસ્તક લઈ શકો અને ત્યાં પછી વાંચીને પુસ્તક જમા કરાવવાના પાછા અમુક ચાર્જ સાથે. તો એ એવી સુરતમાં કેટલી છે કુલ 5 છે. પછી તમારી પાસે જો અમુક જૂના ચોપડા હોય
તો તમે આ લાઇબ્રેરીમાં જઈને ત્યાં ડોનેટ કરી શકો છો, બરાબર છે. સુમન માધ્યમિક શાળા, તો જો સુમન માધ્યમિક શાળાની વાત કરીએ તો કુલ વિદ્યાર્થી કેટલા છે? તો કુલ વિદ્યાર્થી છે 9725. આ કાઉન્ટ યાદ રાખજો. કુલ વર્ગ કેટલા છે? તો 83. સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવેલ સ્માર્ટ આંગણવાડી, આ આંગણવાડી તમને જોવા મળે છે. કુલ 17 સ્વિમિંગ પુલ છે. સ્પોર્ટ ફેસિલિટીમાં કુલ 17 છે. જોગિંગ ટ્રેક 11 છે અને હેલ્થ ક્લબ કેટલા છે? 5 છે, જે સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવે છે. તમારે એ અમુક પોઈન્ટ આ રીતના લખવાના રહેશે, બરાબર. માસ્ક પ્રોજેક્ટ, હવે તો કોરોના લીધે માસ્ક પ્રોજેક્ટ ને બધું શરૂ થયેલું. હાઉસિંગ વિભાગ જે આપણા કામનું નથી. ક્વોલિટી ઓફ લાઇટ, સેફટી, સિક્યોરિટી. તો ફાયર સેફટીની વાત કરીએ, ફાયર એન્ડ સેફટી માટે 28.15. તો જો ફાયર સેફટી માટે છે ને તમે થોડુંક વાંચી લેજો. વાંચવા માટે એટલા માટે કહીએ છીએ કેમ કે વાંચશો તો તમને ખબર પડશે કે ફાયર સેફટીમાં મારે કઈ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. બરાબર છે મિત્રો. તો ઝોન બજેટ આપણા કામનું નથી. તો આ બજેટની હાઇલાઇટ છે તમારી સામે કે કુલ બજેટ કેટલું. જો આ છેલ્લે જે હાઇલાઇટ તમને આપું છું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આખા બજેટનું કઈ વસ્તુ આપણને મળે છે. જે તમે તમને આગળ કીધું કે ડ્રાફ્ટ બજેટ કેટલું હતું, કુલ કેપિટલ બજેટ કેટલું છે, બરાબર. તો એના વિશે જ જોડવા મળે છે. શિક્ષણને અંદાજિત 271 કરોડ રૂપિયાનું ખર્ચ આયોજન કરવામાં આવેલું છે. તો આ તમામ માહિતીઓ તમે ધ્યાનથી એટલીસ્ટ બજેટની હાઇલાઇટ જે તમારી સામે દેખાય છે એને વિડીયો પોસ્ટ કરીને એકવાર વાંચજો. તમને ઘણી બધી વસ્તુઓ રિવિઝન તરીકે વસ્તુ આ જોવા મળે છે. હેલ્થ માટે આપેલું છે તો જુઓ, તો હેલ્થ માટે કેટલું આપેલું છે? 393 કરોડ રૂપિયાનું ખર્ચનું આયોજન કરવામાં આવેલું છે. પછી વોટર અને વેસ્ટ મેનેજમેન્ટમાં એના માટે પણ અલગ અલગ વસ્તુ આપેલી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે શું આપવામાં આવ્યું છે? તે 140 કરોડ ને રૂફ એન્ડ સોલર ને બધી વસ્તુ આવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બીજું શું આપે છે? તો ફાયર સેફ્ટીથી લઈને બધી ગવર્નન્સ, હ્યુમન રિસોર્ચ, આ તમામ વસ્તુઓ તમે જોઈ શકો છો. ઓકે, તો થેન્ક યુ વિડીયો જોવા માટે. અને વિડીયો ગમે તો તમારા મિત્રોને પણ કહેજો, એ લોકો પણ આ વિડીયો જુએ અને શેર કરીને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવી લેજો.